ચોટીલાના ભોજપરા ગામમાં વિકાસનો નવો અધ્યાય. સંતોના આશીર્વાદ સાથે ભોજપરા સેવા સદનનું ભવ્ય લોકાર્પણ. ચોટીલા તાલુકાના આદર્શ ગામ ભોજપરામાં વિકાસનો વધુ એક માઇલસ્ટોન ઉમેરાયો છે. સંતોના આશીર્વાદ સાથે આધુનિક ભોજપરા સેવા સદનનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું. ચોટીલા તાલુકાના છેવાડામાં આવેલ ભોજપરા ગામે ફરી એકવાર રાજ્યમાં પોતાની આગવી ઓળખ સાબિત કરી છે. ગ્રામ પંચાયત દ્વારા નવનિર્મિત ભોજપરા સેવા સદનનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પરંપરા રીતે પરમ પૂજ્ય કુંકેશ્વર આઈ અને પાલુ ભગતના વરદ હસ્તે રિબિન કાપી કરવામાં આવ્યું હતું. લોકાર્પણ પ્રસંગે ગામમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો. ગ્રામજનોમાં ભારે ઉત્સાહ અને આનંદની લાગણી છલકાઈ ઉઠી હતી. નોંધનીય છે કે ભોજપરા ગ્રામ પંચાયત અગાઉ રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રીના હસ્તે શ્રેષ્ઠ ગ્રામ પંચાયતનો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. આધુનિક સુવિધાઓથી સજ્જ આ નવું સેવા સદન ગ્રામના વિકાસ ની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવી રહ્યું છે. સરપંચ શીતલબેન ગઢવી અને તલાટી કમ મંત્રી વીબી રવારી સહિત આગેવાનો ગામના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. હવે ગ્રામજનોએ એક જ સ્થળે પંચાયતલક્ષી કામો અને સરકારી સેવાઓની સરળતાથી મળી રહેશે. ચોટીલા પંથકમાં ભોજપરા ગામે વિકાસની નવી દિશા દર્શાવી છે. બ્યુરો રિપોર્ટ લઘુભાઈ ધાંધલ, ચોટીલા.